રામ મારા અંતરના આરામ, રામ મારા અંતરના આરામ, રામ મારા અંતરના આરામ, હે રામ મારા અંતરના આરામ, રામ
બાલકાંડ એ જીવનની બાલ્યાવસ્થા છે અને અયોધ્યાકાંડ એ જીવનની યુવાની છે. અયોધ્યાકાંડની શરૂઆત થઈ એટલે શરૂઆત મંગલાચરણ કરે છે તુલસીદાસજી શરૂઆતમાં જ, અને સૌથી પહેલી વંદના ભગવાન શિવજીની કરી છે. શા માટે શિવજીને યાદ કર્યા? કારણ તુલસીદાસ એમ કહે છે કે ભગવાન શિવ જ્યારે પરણવા ગયા હતા ત્યારે સૌથી પહેલા કામદેવને ભસ્મ કરી અને પછી ગયા હતા. એમ યુવાની આવે ત્યારે કામનું કોઈ સ્થાન નથી. કામ એટલા માટે જ જરૂરી છે કે પતિ અને પત્ની પ્રજોત્પત્તિ કરી શકે. એ સિવાય જીવનમાં કામની કોઈ જરૂર નથી. એ કામ મર્યાદાથી જીવનમાં આવે તો એ વરવધુને બ્રહ્માજીનું વિરોધ મળે છે. જેમ ગઈકાલે ગુરુજીએ કીધું કે આપણે લખીએ પ્રભુતામાં પગલા માંડવા. મર્યાદાપૂર્ણ જો કામ હોય તો એ દાંપત્ય દૈવી બને, પણ બેફામ જો જીવનમાં કામ આવે તો એ દાંપત્ય દૈવી નથી બનતું, એ દાંપત્ય અસફળ થાય છે. એટલે યુવાની આવે, દાંપત્ય જીવનની શરૂઆત થાય એટલે સૌથી પહેલી શિવજીની સ્તુતિ કરી છે, શિવજીને વંદન કર્યા છે અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ અમારા જીવનમાં કામ આવે પણ માત્ર અને માત્ર પ્રજોત્પત્તિ માટે, મોજ મજા માટે નહીં. એટલે ભગવાન શિવજીનું આરાધન કર્યું. સોયમ ભૂતિ વિભૂષણ સુરવરઃ સર્વાધિપઃ સર્વદા સર્વઃ સર્વગતઃ શિવઃ शशिनिवः श्री शंकर पातु मां. मैं आपकी शरण में हूँ, हे परमात्मा शिव आप हमारा कल्याण करें. युवानी शिवने समर्पित होવી જોઈએ. પણ યુવાની શિવને સમર્પિત થાય એ ત્યારે જ થશે જેની બાલ્યાવસ્થા રામ જેવી હશે. માટે બાળપણમાં સંસ્કારોનું સિંચન કરવું પડે, યુવાનીમાં ન થાય. કે એ સમયે એની પોતાની સમજણ એટલી બધી વધી ગઈ હોય, કારણ કે પેઢી બદલાશે એટલે સમજણ બદલાશે. જનરેશન ગેપ હંમેશા રહેવાનો. આપણા દાદા જે કરતા હતા એ પિતાએ નહોતું કર્યું, પિતાએ જે કર્યું હતું એ આપણે નથી કરવાના. જનરેશન ગેપ રહેવાનો છે. બે પેઢીની વચ્ચે અંતર હંમેશા રહેવાનું છે. એટલે યુવાની મંગળમય બને એ માટે શિવ ઉપાસના યુવાનીમાં બહુ જરૂરી છે. શિવજી એ સંસારી છે. એકવાર નહીં, 2 વાર પરણ્યા, સતીજી સાથે પણ અને માં પાર્વતીજી સાથે પણ. 2 વાર લગ્ન થયા ને, કે શિવજી આદિ અનાદિ દેવ છે. એનો જન્મ નથી તો મૃત્યુ પણ નથી. સીતાજીના ભલે 2 વાર જન્મ થયા પણ ભગવાન શિવજી તો અખંડ છે. 2 વાર પરણ્યા પણ પોતાના દાંપત્યને ક્યાંય દાગ નથી લાગવા દીધું. તો પોતાના સંન્યાસ કર્મને પણ એને ક્યાંય આંચ નથી આવવા દીધી. સાધનામાં પણ એટલા જ ભરપૂર છે શિવજી. તો યુવાનીના દેવ છે શિવ. યુવાની સુધારવી હોય તો એને શિવ ઉપાસના કરવી. પણ દીકરો બહુ મંદિરે જતો થઈ જાય, દીકરો બહુ આશ્રમે આવતો થઈ જાય તો માને બીક લાગે કે ક્યાંક આ જતો રહેશે તો. એક ભાઈ રોજ કથા સાંભળવા જતા, પછી તો નિયમ થઈ ગયો કે રોજ જાવું, ગમે તે થાય, ગમે તેટલો વરસાદ હોય, ગમે તેટલું વાતાવરણ વિપરીત હોય, પણ કથામાં જાવું.
20 વર્ષ થઈ ગયા, એણે એના નિયમને જાળવી રાખ્યો. 20 વર્ષમાં એક પણ દિવસ એણે ખાડો ન પાડ્યો, રોજ કથામાં જાય. પણ એક દિવસ ઘટના એવી અજુગતી બની ગઈ, નજીકનું કોઈ અને આ ભાઈને કથામાં આજે જવાનો વારો ન આવ્યો. એને દુઃખ તો થયું કે મારો 20 વર્ષનો નિયમ તૂટ્યો, હું કથામાં ના જઈ શક્યો. એક દિવસ નથી જઈ શક્યા એનું દુઃખ થાય છે. બીજે દિવસે અડધો કલાક વહેલા પહોંચી ગયા. સત્સંગ થયો, કથા થઈ, બધું બરાબર. પછી હવે 20 વર્ષથી રોજ આવતા હોય એટલે ઓળખે તો ખરા ને બધા. એટલે જે કથા કહેતા હતા, સત્સંગ કરતા હતા, એ બાપજીએ પૂછ્યું, કાલે કેમ ગેરહાજર હતા? તો કે બાપજી, રંજ તો મને પણ છે કે 20 વર્ષનો મારો નિયમ તૂટી ગયો, પણ સાવ નજીકનું એક અજુગતું કામ જેમાં મારે જવું પડ્યું એટલે હું ન આવી શક્યો. એટલે પેલા સંતને એના પ્રત્યે કરુણા કે 20 વર્ષથી આ ટક્યો તો છે. એટલે એને રસ્તો બતાવ્યો કે આવું જ્યારે થાય ને ત્યારે તમારો નિયમ ન તૂટે એટલે તમારે તમારા દીકરાને મોકલાવી દેવો. કેમ કે બાપનો દીકરો જાળવે, એટલે તમારો દીકરો આવી જાય તો તમારો નિયમ જળવાય. ત્યારે એ બોલ્યો કે મારો દીકરો કથામાં આવે ને ક્યાંક એને લાગી જાય તો, આ કથા, આ સત્સંગ ક્યાંક એને અસર કરી જાય તો પછી અમારું કોણ? ત્યારે પેલા સંતે કીધું કે 20 વર્ષમાં તને લાગ્યું કે તારા દીકરાને લાગે. હજુ 20 વર્ષથી સત્સંગ કર્યો છતાં હજુ તને બીક છે કે કદાચ આ રંગ લાગી જશે તો સંસાર છૂટી જશે. તને ન લાગ્યો, એમાં તારા દીકરાને શું લાગે એક દિવસમાં? આ સંસાર છે. સતત જ્યારે સ્મરણમાં રહીએ, સતત જ્યારે સંપર્કમાં રહીએ, સતત આપણે જ્યારે ભગવાનમાં સહવાસ રહીએ ને ત્યારે આમાંથી કંઈક પ્રાપ્તિ થાય. આ કંઈ એક દિવસનું કે એક જન્મનું કામ નથી. એટલે યુવાની એ ભગવાન શિવ જેવી હોવી જોઈએ. ભગવાન આપણી યુવાનીને સુધારવા માટે શિવ ઉપાસના જરૂરી, કારણ કે એણે પોતાના સંસારને પણ દિવ્ય બનાવ્યો અને કેવા બાળકો આપ્યા. કાર્તિકેય મહારાજ સમાજ માટે ખપી ગયા, પોતે પોતાના જીવનનું બલિદાન આપી દીધું. અને ગણપતિ જેને આપણે પ્રથમ પૂજ્ય માનીએ છીએ. એટલે ભગવાન શિવજીનો સંસાર પણ દિવ્ય છે. અને ભગવાન શિવજી યોગીશ્વર છે, યોગીઓના ઈશ્વર છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન કૃષ્ણ યોગેશ્વર છે, પણ ભગવાન શિવ યોગીશ્વર છે, યોગીઓના ઈશ્વર છે. એણે પોતાના યોગને પણ સફળ બનાવ્યો છે. એટલે યુવાનીમાં શિવ ઉપાસના જરૂરી. ભગવાન શિવજીની વંદના કરી, પછી તુલસીદાસે ભગવાન રામને વંદન કર્યા. ગતાભિષેક તસ્તથા ન મમલે વનવાસ દુઃખતઃ મુખાંબુજ શ્રી રઘુનંદનસ્ય મે સદાસ્તુ સા મંજુલ મંગલ પ્રદા. વનવાસ સ્વીકાર્યો એ પણ હસતા હસતા, દુઃખ સ્વીકાર્યું એ પણ હસતા હસતા. સુખ આવ્યું જીવનમાં ત્યારે પણ એ જ હાસ્ય હતું, અને દુઃખ આવ્યું જીવનમાં ત્યારે પણ એ જ હાસ્ય હતું. પોતાના સુખમાં પણ એ જ ભાવ અને પોતાના દુઃખમાં પણ એ જ ભાવ. એનો ભાવ કદી બદલાતો નથી. એવા સમાન દ્રષ્ટિવાળા હે પ્રભુ રામ, અમારા જીવનમાં આ સમાનતા આવો. કારણ કે માણસ સુખમાં છકી જાય છે અને દુઃખમાં ગબડી જાય છે. એનાથી બહુ સુખ પણ સહન નથી થતું અને બહુ દુઃખ પણ સહન નથી થતું. બહુ સંપત્તિ આવી જાય પછી શું થાય? અમે તો બહુ પૈસાવાળા. અને બહુ દુઃખ આવે તો ચારે બાજુ રડતા ફરે, અમે દુઃખી થઈ ગયા, અમે દુઃખી થઈ ગયા. સુખમાં છકાય નહીં, દુઃખમાં રડાય નહીં, ભક્તિ ભૂલાય નહીં હો, કારણ માળા છે લોકમાં. ભગવાન રામને પ્રાર્થના કરી
કે આવી સમાનતા અમને મળે, અમારો સ્વભાવ આવો સમાન બને કે સુખ આવે તો અમે છકી ન જઈએ, દુઃખ આવે તો અમે રડીએ નહીં, સુખને પણ પી શકીએ અને દુઃખને પણ પચાવી શકીએ એવું અમારું જીવન બનાવો, એવી ભગવાન રામને પ્રાર્થના કરી. પછી માં સીતાજીની વંદના કરી છે, સીતારામજીની વંદના કરી અને તુલસીદાસજી મહારાજ સદગુરુ વંદના કરે છે. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, વરનૌ રઘુવર વિમલ જશ સોદાયક ફલચારી. ગુરુ ચરણમાં વંદન કર્યા છે કે હે પ્રભુ, હે સદગુરુ, એવી કૃપા કરો કે મારા જીવનમાં પ્રભુ રામ માં સીતાજી સાથે સદાને માટે નિવાસ કરે. ગુરુ કૃપા વગર આ શક્ય નથી. એટલે ગુરુજીની વંદના કરી અને પછી અયોધ્યા કાંડની પહેલી ચોપાઈ લખી છે, જેમાં બાબાજીએ વર્ણન કર્યું. જબ તે રામ ब्याही घर आए, जब तेरा ब्याही घर आए, नित नव मंगल मोद बढ़ाए, नित नव मंगल मोद बढ़ाए, भुवन चारी दश भूधर भारी, भुवन चारी दश भूधर भारी, सुकृत मेघ बरस सुख भारी, सुकृत मेघ बरस सुख भारी, रीति सिद्धि संपत्ति सुहाई, रीति सिद्धि संपत्ति सुहाए, उमंगी अवध अंगूठी गहुआई, उमंगी अवध अंगूठी गहुआई। जब ते राम ब्याही घर आए, नित नव मंगल मोद बधाए. જ્યારથી ભગવાન રામ પરણીને આવ્યા છે અયોધ્યામાં, ત્યારથી નિત નવ મંગલ મોદ રોજ નવા ઉત્સવ થાય છે. રોજ કાંઈ ને કાંઈ ઉત્સવ થાય અને પ્રજાને નિમંત્રણ આપવામાં આવે કે આજે રાજભવનમાં પ્રસાદ લેવા આવજો. રોજ નવા ઉત્સવ, રોજ નવો આનંદ, રોજ નવી વધાઈ, રોજ વાજિંત્રો વાગે, રોજ પ્રજા નાચે. એવા સુખના દિવસો આવ્યા છે કે અયોધ્યાવાસીઓને એમ થઈ ગયું, ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે આ સુખ કદી જાય નહીં, આમને આમ આ સુખ ટકી રહે. પણ સુખ કદી ટક્યું છે? એમાં આ તો અતિ સુખ છે. રોજ નવો ઉત્સવ, રોજ નવો આનંદ, રોજ કાંઈ ને કાંઈ અતિ સુખ આવ્યું. અયોધ્યાવાસીઓ પ્રાર્થના કરે આ ટકી જાય, આ ટકી જાય, પણ એમાં મંત્ર આવી ગઈ. એક ઈચ્છાને માણસ પૂરી કરે એટલે બીજી જન્મે એને પૂરી કરો ત્યાં ત્રીજી જન્મે. અયોધ્યાવાસીઓની ઈચ્છા હતી કે અમારા રાજાને ત્યાં પારણું બંધાય, એટલે રામ આવ્યા. અયોધ્યાવાસીઓ ઈચ્છા કરી અમારા રાજકુમાર પરણે, અમારી પુત્રવધુઓ આવે. રામ પરણ્યા, પુત્રવધુઓ આવી. હવે અયોધ્યાવાસીઓ વિચાર કરે છે કે હવે અમારા રામ એ રાજા બને, એ રાજા બને ને અમે એની પ્રજા કહેવાઈએ, અમે એનો જય જયકાર કરીએ, અમે એની છડી પોકારીએ તો અમારું જીવન સફળ થઈ જાય. માણસનું મન એવું છે કે એક ઈચ્છાને ભગવાન પૂરી કરે એટલે તરત જ આપણે બે સાથે લઈને બેસીએ. એ બે પૂરી થાય એટલે ચાર પૂરી થાય એટલે આપણી તરત ડબલ થઈ જાય.
બેંકો પણ નથી કહેતા આટલા મૂકો એટલે આટલા વર્ષમાં ડબલ, પણ આપણને તો તરત ડબલ જોઈએ છે, તરત જ. અયોધ્યાવાસીઓ હવે ઈચ્છા કરવા લાગ્યા છે કે હવે તો બસ એક જ ઈચ્છા છે કે અમારા રામનો રાજ્યાભિષેક થાય, એ રાજા બને અને અમે એની છડી પોકારીએ, એનો જય જયકાર કરીએ. પણ તુલસીદાસજી મહારાજ એમ કહે છે કે ઈચ્છાઓનો કદી અંત આવતો જ નથી. અતિ ઈચ્છા એ પણ દુઃખનું કારણ છે. અતિ ઈચ્છા એ દુઃખ જન્માવે છે. અમારા રામ રાજા બને, અમે એને જોઈએ, અમે એનો જય જયકાર કરીએ, આવી ઈચ્છા અવધવાસી કરવા લાગ્યા છે. એમાં એક દિવસ અયોધ્યાના રાજા મહારાજ દશરથ રાજ્યસભામાં બેઠા છે. એક બાર સબ સહિત સમાજા, એક બાર સબ સહિત સમાજા, રાજસભા રઘુરાજ વિરાજા, રાજસભા રઘુરાજ વિરાજા, રાય સુભાય મુકુર કરલીધા, રાય મુકુર રાજા પોતાના મંત્રીઓને આગેવાનોને લઈને સભા કરીને બેઠા છે. એમાં રામાયણમાં એમ લખ્યું છે કે મારા દશરથનો સ્વભાવ હતો એ સભામાં અરીસો લઈને બેસતા અને અરીસામાં પોતાનું મોઢું જોતા. હવે આ વાત થોડીક આપણને ઉચિત ન લાગે કે રાજા અરીસો લઈને બેસે, પોતાનું મોઢું જુએ, પણ સંતો એવી ચોખવટ કરે છે, રાય સુભાય મુકુર કરલિન્હા. કરલિન્હા એટલે પોતાના હાથના અરીસાને જોયો છે કે મારા હાથની જે રેખાઓ છે એમાં હવે મારે રાજ્ય કરવાનું છે કે વનમાં જઈને ભજન કરવાનું છે, હું જોઈ લઉં. કર મુકુર પોતાના હાથમાં જોયું છે કે હવે આ રેખાઓ મને રાજ કારભાર કરવામાં મદદ કરશે કે હવે મારે ભજન કરવા જવું જોઈએ. આ હાથ મને ભજન કરવામાં મદદ કરશે કે રાજ કારભાર કરવામાં મદદ કરશે. અને આ કરનો મુકુર હંમેશા બધાએ જોવો જોઈએ. આપણે અરીસામાં તો રોજ જોઈએ, દિવસમાં 12 વખત, પણ કોક દી હાથના અરીસામાં તો જોજો કે મારી રેખાઓ શું કહે છે. સંતો કહે છે કે એણે એના હાથને જોયા કે આ હાથ હવે રાજ્ય સત્તાને સંભાળવા લાયક છે કે નહીં. હવે આ હાથ આ આસનની આ પદવીની મર્યાદા જાળવા લાયક છે કે નહીં. અને ત્યારે શ્રવણ સમીપ ભયેશિત કેસા પોતાનું મુગટ સરખો કરવા ગયા અને કાનની બાજુમાં સફેદ વાળ જોયા અને દશરથજીને નક્કી થયું કે હવે આ આસનને હું યોગ્ય નથી. હવે આ આસન માટે યોગ્ય એ મારા રામ છે. હવે મારી ઉંમર થઈ ગઈ છે. આ સફેદ વાળ મને ફરિયાદ કરે છે કે રાજન, હવે તમારું સમય ભજન કરવાનો છે.
દરરોજ માણસે પોતાના હાથના અરીસામાં જોવું જોઈએ કે હવે હું લાયક છું કે નહીં, અને સમજીને બધું બાળકોને સોંપી અને પોતાનો રસ્તો કરી લેવો જોઈએ. દશરથજી કહે સફેદ વાળ દેખાણા, હવે મારે ભજન કરવું જોઈએ. પણ આપણને તો નાની ઉંમરમાં સફેદ થઈ જાય છે, તો કેમ માનવું કે મારી ઉંમર કઈ છે, ભજનની છે કે ભોગની છે? આ પ્રશ્ન થાય ને આપણને. નાની ઉંમરમાં વાળ બધાના સફેદ થઈ જાય છે, તો કેમ માનવું કે હવે મારી ઉંમર થઈ? ત્યારે અનુભવી જનોએ ખૂબ સરસ કીધું છે કે તમે ઘરની બહાર નીકળો ત્યારે પરિવારજનો તમને દરવાજા સુધી મૂકવા આવે. તમે સાંજે મોડા વેલા ઘરે આવો, હજુ તો ચપ્પલ ઉતાર્યા ન હોય, પગમાંથી બૂટ ઉતાર્યા ન હોય, ત્યાં પાણીનો ગ્લાસ સામે આવે. પરિવાર પૂછે કેમ છો, મજામાં ને? ત્યારે માનવું કે હજુ ઉંમર નથી થઈ. પણ જેવા તમે ઘરે જાઓ, ચપ્પલ હજુ ઉતારો ન ઉતારો, ત્યાં સામેથી આમ ઘા થતા હોય શબ્દોના, આવી ગયા? પૂછે નહીં કેમ છો, આવી ગયા? અને પછી ફરિયાદોના ઢગલા થતા હોય. જ્યાં પાણીનો ગ્લાસ આવતો તો ત્યાં કોઈ પૂછવા વાળો ન હોય કે ચા પીવો છે કે નહીં. ત્યારે માની લેવું કે હવે આપણું અહીંયા કંઈ કામ નથી. કારણ કે કલિયુગમાં ઉંમરની સાથે શરીરના રૂપ રંગમાં કોઈ ફેરફાર નથી થતો. ઉંમર પહેલા ફેરફાર થઈ જાય છે. એનું કારણ આપણે રાસાયણિક બધું જે કોસ્મેટિક બધા જે યુઝ કરીએ છીએ એનું પરિણામ. નહીં તો ઉંમર થતી ત્યારે જ વાળ પાકતા, પણ હવે ઉંમર પહેલા પાકી જાય. એટલે આપણા ઘરમાં આપણે જઈએ અને કોઈ આપણને પૂછે નહીં ત્યારે માની લેવું કે હવે આપણે અહીંયા જરૂર નથી, હવે આપણે આપણો રસ્તો કરી લેવાય. એટલે પોતાના કાનની બાજુમાં 2-4 સફેદ વાળ જોયા અને દશરથજી પોતાના મુંગટને સરખો કરે છે અને માની લીધું કે હવે મારો મુંગટ જે ત્રાસો થયો છે એ હવે રામના મસ્તકે શોભે, હવે મારા મસ્તકે ન શોભે. આ મુંગટ મને ફરિયાદ કરે છે કે મહારાજ હવે તમારી ઉંમર થઈ છે, તમે ભજન કરો અને રામનો રાજ્યાભિષેક કરો. આ વિચાર આવ્યો. આ વિચારને સૌથી પહેલા રજૂ કર્યો છે વશિષ્ઠજી પાસે. સભાને બરખાસ્ત કરી અને દશરથ રાજા સીધા વશિષ્ઠજી પાસે જાય છે. વશિષ્ઠજીને પગે લાગ્યા અને પછી પોતાનો વિચાર રજૂ કર્યો છે કે બાપજી, મને આવો વિચાર આવ્યો છે કે હવે મારી અવસ્થા થઈ ગઈ છે અને મારા રામ એ સર્વ રીતે યોગ્ય છે, તો આ અયોધ્યાની સત્તા હું રામના હાથમાં સોંપી દઉં. આવો મને વિચાર આવ્યો છે. કહો ગુરુદેવ, તમારો નિર્ણય શું છે? ત્યારે વશિષ્ઠજી કહે, સબ વિધિ ગુરુ પ્રસન્નજીએ જાણી. પ્રસન્નતા પૂર્વક જવાબ આપ્યો છે કે હા, બરાબર છે, એ જ થવું જોઈએ, હું પ્રસન્ન છું. તો દશરથ રાજા કહે, મારા રામને યુવરાજ પદ મળે એ માટે બાપજી કોઈ યોગ્ય મુહૂર્ત તો આપો. સારું મુહૂર્ત જુઓ, તિથિ જુઓ, કઈ દિવસે આપણે રામને રાજ તિલક કરીએ. અને વશિષ્ઠજી બોલ્યા, દશરથજી, રામનો રાજ તિલક કરવામાં તિથિ જોવાની ન હોય, રામનો રાજ્યાભિષેક કરવામાં મુહૂર્ત જોવાના ન હોય. જે દિવસે રામ સત્તા ઉપર આવશે, જે દિવસે રામને રાજ તિલક કરવામાં આવશે, તે દિવસે મુહૂર્ત બધા શુભ જ હશે. મુહૂર્ત જોવાની જરૂર નથી, તૈયારી કરો. ગુરુ આજ્ઞા મળી. હવે દશરથજીએ સચિવોને, મંત્રીઓને આજ્ઞા આપી કે આપણે રામ અને રાજ તિલક કરવાનું છે, તૈયારી કરો. અને રાજી ખુશીથી
બધા જ તૈયારી શરૂ કરવા લાગ્યા. અયોધ્યા વાસીઓને જ્યારે મળ્યા કે અમારા રામને રાજ તિલક દેવાવાનું છે, ત્યારે અયોધ્યાવાસી તો નાચવા લાગ્યા છે. થાશે રામજી રાજા રે, અમારી મહારાણી સીતા, અમે અમારા રામને રાજા બનતા જોશું, અમારી સીતાને મહારાણી બનતા જોશું. આનંદ ઉલ્લાસ અયોધ્યામાં વ્યાપ્યો છે. આ સમાચાર દેવા માટે સ્વયં વશિષ્ઠજી રામજી પાસે જાય છે. રામજી પોતાના કક્ષમાં હતા. વશિષ્ઠજી આવ્યા, રામ પગે લાગ્યા અને કહે છે, બાપજી, પ્રભુતા તજી પ્રભુ કિન્હ સનેહુ, તમે અમારા કુલ ગુરુ છો, તમારે ન આવવું જોઈએ, અમે આપના દાસ છીએ, અમને બોલાવી લેવાતા શું કામ છે પ્રભુ, તમને અહીંયા સુધી ધક્કો થયો? વશિષ્ઠજી કહે, વાત એવી હતી એટલે મારે આવવું પડ્યું. રામ, આવતીકાલે સવારે તમારું રાજ તિલક થવાનું છે, માટે આજની રાત તમારે સંયમ અને નિયમો પાડવાના છે. ભૂમિ ઉપર શયન કરવાનું છે, ફલાહાર કરવાનો છે. આજની રાત તમારે અમુક જપ કરવાના છે, નીતિ નિયમો પાડવાના છે. આટલું કરશો પછી કાલ સવારે તમારું રાજ તિલક થાય. આ નીતિ નિયમ એટલા માટે કે આવતીકાલ સવારે નિર્વિઘ્ને આ કાર્ય પરિપૂર્ણ થવું જોઈએ. કે વશિષ્ઠજી જાણે છે કે અયોધ્યાનું સુખ હવે જાજુ ટકવાનું નથી. એટલે ભગવાન રામને બધા નીતિ નિયમો બતાવ્યા. ગુરુદેવ વિદાય થયા, પણ રામજીને અહીંયા ગમ્યું નથી. રામજીને થયું, જન્મે એક સંગ ચારો ભાઈ, અમે ચારે એક સાથે જન્મ્યા છે, એક જ સમયે એક જ દિવસે જન્મ્યા છે, તો પછી આવો ભેદ શા માટે? શા માટે મને ગાદી મળે, બીજાને નહીં? આ વાત રામજીને ગમી નથી. કારણ કે રામ એ મર્યાદા પુરુષોત્તમ છે. એ વિચાર કરે છે કે મોટાને જ ગાદી મળવી એવું જરૂરી નથી. મોટો જો લાયક ન હોય તો પછી નાલાયકને ગાદી આપવી એના કરતા તો બીજાને ગાદી આપવી સારી. આ નિયમ ખોટો છે. અયોધ્યાની ગાદી માટે આ નિયમ ન હોવો જોઈએ, કારણ કે અમે ચારે ભાઈઓ સમાન છે, સમાન વયવાળા છે, એક સાથે જન્મ્યા છે. તો આવો નિયમ શા માટે? શા માટે મારો જ અભિષેક? આ વિચાર માત્ર રામ જ કરી શકે. આ રાજ તિલક આપણું થાય તો આપણે આવા વિચારો કરી શકીએ? ક્યાંક ને ક્યાંક તો સ્વાર્થ આવીને ઉભો જ રહે કે નહીં, આ સત્તા તો મને જ મળવી જોઈએ. પણ અહીંયા રામે બતાવ્યું કે મર્યાદા કોને કહેવાય. રામજીને ગમ્યું નથી. પ્રભુએ નિર્ણય કર્યો છે કે ગાદી મને ન મળે, મારા ભાઈ ભરતને મળે. અને ત્યારે સ્વર્ગના દેવતાઓ પણ માં સરસ્વતીને બોલાવીને કહે છે કે હે દેવી, તમે એવી લીલા કરો કે અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક ન થાય. ત્યારે માં સરસ્વતી ખીજાયા છે કે દેવતાઓ, ઊંચ નિવાસ પર નીચ કરતું. તમે રહો છો ઊંચે આકાશમાં, તમે રહો છો સ્વર્ગમાં, પણ તમારી વિચારધારા સાવ નીચલી કક્ષાની છે. મારે તમને શું કહેવું? તમે સ્વર્ગના રાજા બનવાને યોગ્ય જ નથી. અને તમે કહો છો કે અયોધ્યામાં આ વાતાવરણ બદલાય એવું કરો, તો મને એ કહો કે અયોધ્યામાં હું કોની મતી ફેરવું? સરયુનું પાણી પીનાર, રામની સેવા કરનાર, જે રાજ્યના રાજા દશરથ હોય, જે રાજ્યની મહારાણી કૌશલ્યા હોય, જે રામને જન્મ આપે, એ રાજ્યમાં સરસ્વતી કોની મતી ફેરવે? દેવતાઓ, આ યોગ્ય નથી, આ સ્વાર્થીપણું છે. માં સરસ્વતી બહુ ખીજાયા છે.
ત્યારે દેવતાઓ કહે કે માં, આ રાજ તિલક જો થઈ જશે તો દેવતાઓનું કાર્ય બગડી જશે, સમાજની અમુક ક્રિયાઓ અટકી જશે, અમુક લીલાઓ ભગવાનની અટકી જશે. ભગવાનની લીલાઓ થાય એ માટે તમે આ કાર્ય કરો. અને વચ્ચે ભગવાન આવ્યા એટલે ન ચાહવા છતાં પણ માં સરસ્વતી તૈયાર થયા છે. માં સરસ્વતીએ અયોધ્યાની ફરતે પ્રદક્ષિણા કરી છે. ચારે બાજુ વાજિત્રો વાગે છે. રાતનો અંધકાર છે છતાં એટલી દીપમાળાઓ પ્રગટી છે કે અંધકારને પણ ભાગી જવું પડ્યું છે અયોધ્યામાંથી. એટલી દીપમાળાઓ પ્રગટી છે. અને સૌના હૈયામાં એક જ અવાજ હતો, થશે રામજી રાજા રે, અમારી મહારાણી સીતા સવાર પડશે, અમારા રામ રાજા બનશે. એક જ અવાજ. એમાં માં સરસ્વતી કહે કે હું કોની મતિ ફેરવું? મારી પણ તાકાત નથી કે અયોધ્યાની પ્રજાની મતિ ફરે. 4-5 વખત અયોધ્યાની ઉપર જ્યાં માએ પ્રદક્ષિણા કરી, એમાં લાકડીના ટેકે વાંકી ચાલીને જતી હતી. કોણ? મંથરા. એને જોઈ અને માં સરસ્વતીને થયું કે આના ઉપર પ્રયોગ કરું, કદાચ હું સફળ થાઉં. મને આમ નક્કી તો નથી લાગતું, કારણ આ દાસી ભલે કઈ દેશની છે. માં કઈ પરણીને જ્યારે આવ્યા અયોધ્યામાં, ત્યારે માં કઈની સાથે મંથરા આવી છે. એટલે અયોધ્યાનું પાત્ર નથી, પણ વર્ષોથી અયોધ્યામાં રહે છે. એટલે માં સરસ્વતીને નક્કી નથી થતું કે આની મતિ ફરે કે ન ફરે, પણ પ્રયોગ તો કરી જાઓ. બાકી અયોધ્યાની પ્રજાની મતિ ફેરવવી એ મારું કામ નથી. માં સરસ્વતીને પણ વિવશ કરી દે એ અયોધ્યા છે આ. અને મંથરા કુબરી કહી છે મંથરાને. કુબડી છે, વાંકી છે, લાકડીના ટેકે ચાલે છે. એને જોઈને માં સરસ્વતીએ નામ મંથરા મંદમતી ચેરી કઈ કેરી. અહીંયા મંથરાને મંદમતી બતાવી છે. અયોધ્યાનું પાત્ર નથી, બહારનું પાત્ર છે. માં સરસ્વતીએ પ્રયોગ કર્યો કે કદાચ આની મતિ ફરી જાય. અને જેવો માં સરસ્વતીએ પ્રયોગ કર્યો, મંથરાની મતિ બદલાઈ. અત્યાર સુધી અયોધ્યાવાસીઓ ગાતા હતા, થાશે રામજી રાજા રે, અમારી મહારાણી સીતા. અને મંથરા નાચતી હતી, મારા રામ રાજા બનશે, મારા રામ રાજા બનશે. પણ જેવો માં સરસ્વતીનો પ્રહાર અને મંથરા મતિ બદલી ગઈ. નાચતી મંથરા અટકી ગઈ અને કાન પર હાથ દઈ દીધા કે બંધ કરો આ અવાજ. જે સંગીત ક્ષણ પહેલા એને ગમતું હતું એ જ સંગીત હવે એને કાનના પડદા ફાડી નાખે એવું લાગવા માંડ્યું. કાન ઉપર હાથ મૂકી દીધા. આ મંથરા છે ને એવું પાત્ર છે, રામાયણમાં આવ્યું એ લખ્યું છે, પણ મંથરા રામાયણમાંથી ક્યારે ગઈ એ નથી લખ્યું. એટલે કદાચ હજુ જીવતી હોય, હજુ કદાચ એ જીવતી હોય ને તમે બે બેનપણીઓ બેઠી હોય એની વચ્ચે ક્યાંક આવીને બેસી ન જાય, એનું ધ્યાન રાખજો. કેમ કે કાચા કાનના માનવી પાસે મંથરા બહુ ફાવી જાય છે. ને એ મંથરા જ તો છે જે આપણા ઘરને ભંગાવે છે. એ મંથરા જ છે જેણે રામને રાજા ન બનવા દીધા. માટે બહુ ધ્યાન દેજો કે પરિવારનો સંપ તૂટે નહીં મંથરાના આવવાથી. અને એ સાવ નજીક આવીને આપણી બાજુમાં બેસી જશે તો એ ખબર નહીં પડે, કારણ કે એ હતી, એ આવી, એ કીધું કે માં કઈ સાથે આવી, પણ ક્યાં ગઈ એ નથી કીધું. એક સિરિયલ હતી, હવે કઈ હોય ખબર નહીં, એમાં અમે એમ જોયું કે મંથરા છુપી રીતે રાવણને સાથ આપતી હતી. જો કે અતિશયોક્તિ છે, રામાયણમાં એવું કોઈ વર્ણન નથી,
પણ એમાં એમ બતાવ્યું છે કે રાવણની સાથી બને છે, એટલે ક્યાંક તો મંથરા છે, હજુ ગઈ નથી, માટે બહુ સાવધાની રાખવી. તો મતિ ફરી છે મંથરાની. એને અયોધ્યા આજે દુશ્મન જેવી લાગવા માંડી. સંગીત એને કાનના પડદા ફાડી નાખે એવું લાગવા માંડ્યું અને આક્રોશમાં આવી છે કે બંધ કરો આ બધું. પણ આ તો દાસી છે, કોણ સાંભળે? લાકડીના ટેકે ટેકે ચાલતી ચાલતી મંથરા સીધી ગઈ છે માં કૈકેયી પાસે. માં કૈકેયી પાસે ગઈ અને માં કૈકેયીને જઈને મંથરાએ નિર્ણય કર્યો કે માં કૈકેયીની મતિ જો ફરે તો રામરાજ અટકે, એ સિવાય રામરાજને કોઈ અટકાવી નહીં શકે. એ જાણે છે. આવા માણસો હોય ને, આપણી બધી નસો જાણતા હોય અને આપણી ડૂબતી નસ કઈ એ એને બરાબર ખબર હોય. મંથરા જાણે છે કે રામરાજ અટકાવવા માટે એક જ પાત્ર અયોધ્યામાં છે અને એ છે માં કૈકેયી. એના સિવાય રામરાજ કોઈ અટકાવી નહીં શકે. કારણ કે મહારાણી ભલે કૌશલ્યા હોય પણ માં કૈકેયી એ મહારાજ દશરથને અતિ પ્રિય છે અને માં કૈકેયીને રામ અતિ પ્રિય છે. ભરત કરતા પણ રામને વધારે કોઈએ પ્રેમ કર્યો હોય તો એ માં કૈકેયી છે. રામ જેટલું માં કૌશલ્યા પાસે નથી રહ્યા એટલું માં કૈકેયી પાસે રહ્યા છે. એટલે કૈકેયીની મતિ જો ફરે તો મારું કામ થાય. વિચાર તો કરો કે આ મંથરા શું કરી શકે, કેટલું ભયંકર પાત્ર હશે. આ માં કૈકેયી પાસે આવ્યા. માં કૈકેયી, આ તો દાસી પોતાના દેશથી આવી છે એટલે થોડુંક આમ હોય ને એની સાથે વધારે હોય હૃદયનો ભાવ. આવ મંથરા. મંથરા માં કૈકેયીએ પૂછ્યું, મંથરી કુશળ મંગળ તો છે ને? કેમ મોઢું ચડેલું છે તારું? લાગે છે આજે તને શત્રુઘ્ન લખનભૈયાએ કંઈક કીધું છે. લખનભૈયા છે ને મંથરાનો બહુ વિરોધ કરતા, ક્રોધી તો હતા જ. એટલે માં કૈકેયી કે તારું મોઢું આમ બગડેલું છે એટલે લખનભૈયાએ ક્યાંક ને ક્યાંક તને કંઈક કીધું લાગે છે એટલે મોઢું બગડેલું છે. તબિયત તો સારી છે ને મંથરી? ત્યારે મંથરાએ ભયંકર પ્રહાર કર્યો છે કે મહારાણી, અયોધ્યામાં મારા અને તમારા સિવાય બધા કુશળ છે, બધા મંગળ છે, બધા આનંદમાં છે. કેમ? શું થયું અયોધ્યામાં? મહારાજની તબિયત તો સારી છે ને? અયોધ્યાની પ્રજા તો કુશળ છે ને? મારા રામને તો કઈ થયું નથી ને? જલ્દી બતાવ મંથરા, મારા રામ તો કુશળ છે ને? અહીંયા માં કૈકેયીનો રામ પ્રેમ પ્રગટ થાય છે. એણે ભરતને યાદ નથી કર્યા. મારો રામ તો કુશળ છે ને? કઈ મંથરા, શું થયું છે અયોધ્યામાં? ત્યારે મંથરા બોલી, મહારાણી, રામ રાજા બનવાના છે સવારે. ત્યાં તો ગળામાં જેટલા પણ ઘરેણા પહેર્યા હતા એ બધા ઉતારીને મંથરાને આપી દીધા. લે મંથરા, તે તો મને ધન્ય બનાવી દીધી. આવા સમાચાર આપીને તે કૈકેયીને ધન્ય બનાવી દીધી. મારો રામ રાજા બનશે, મારો રામ રાજા બનશે. માં કૈકેયી નાચવા લાગ્યા. મંથરાને થયું આ તો ઉલટી ગંગા વહે છે. મારે કરવાનું છે કંઈક બીજું અને થઈ રહ્યું છે કંઈક બીજું. પણ એમ હું હાર નહીં માનું. બેનો જલ્દી હાર ન માને. ગમે એમ પતિ પાસેથી પોતાનું કામ કઢાવી લે, ગમે એમ રડીને ઝઘડીને. આ આવડત હોય એનામાં. એ તો તમે તમને ઓળખતા નથી, બાકી આખું જગત તમને ઓળખે છે કે આ કઈ શક્તિ છે. મંથરા કે નહીં, એમ જલ્દી હું હાર નહીં માનું. એટલે મંથરાએ કીધું, મહારાણી, રામ રાજા બને છે એ વાત મેં તમને આવીને કહી કે તમને બીજા કોઈએ પણ કહી હતી? ના મંથરી, મને જો ખબર પડે કે મારો રામ રાજા બને તો કૈકેયી મહેલમાં હોય અને કૈકેયી તો માં કૌશલ્યાની સાથે તૈયારીમાં ન લાગ્યા હોય.
મારો રામ રાજા બનતો હોય અને કઈ મહેલમાં બેસી રહે એ કઈ નથી. આ તો તે આવીને મને સમાચાર આપ્યા અને આને હાથમાં દોરી આવી ગઈ. તો હું એ જ કહેવા માંગુ છું મહારાણી કે આ વાત 15 દિવસથી જગ જાહેર થઈ છે. રામ રાજા બનવાના છે, પણ તમને કોઈએ કીધું નથી. અને મહારાણી કઈને ઝટકો લાગ્યો. એ વાત તો તારી સાચી છે, પણ કદાચ આ બધી ધમાલમાં મારા દશરથ મને કહેવાનું ભૂલી ગયા હશે. એમાં શું વાંધો? રાજ સત્તામાં તો આવું બધું ચાલ્યા કરે. નહીં માં, આ કાવતરું છે તમારી સામે. મેં સાંભળ્યું છે મારા કાને, દશરથ રાજા 15 દિવસથી ઘોષણા કરી ચૂક્યા છે કે રામ રાજા બને, અને એ ઘોષણા કરાવનાર છુપી રીતે માં કૌશલ્યા અને માં સુમિત્રા છે. એણે દશરથજીના કાન ભર્યા છે. અને એ નિર્ણય પણ ત્યારે શું કામ લેવાયો કે જ્યારે ભરત અને શત્રુઘ્ન અહીંયા ના હોય? એ બંને મામાના ઘરે ગયા છે, ત્યારે જ આ નિર્ણય લેવાનું કારણ શું? ધીરે ધીરે મંથરા બુદ્ધિમાં પ્રવેશ કરે છે. ધીરે માં કઈને મંથરાની વાતમાં તથ્ય લાગે છે. મહારાણી, માં સુમિત્રા અને માં કૌશલ્યાએ નિર્ણય કર્યો છે કે એકવાર રામ રાજા બની જાય ને પછી ભરત અને એની માં કઈને જેલમાં પૂરી દેવા, અને જો ન માને તો પછી એને દેશ નિકાલની સજા કરવા ન દેવા. આવું કાવતરું રચાય છે અયોધ્યામાં. અને માં કઈ મંત્રાની વાતમાં આવી ગયા છે. સંતો અહીંયા ચર્ચા કરે છે કે માં કઈની બુદ્ધિ ફરી એનું કારણ શું? એનું કારણ એક જ હતું કે એ પોતાના પિયરના સંસ્કારો લઈને આવી છે. આપણે જે સંસ્કારોની વાત કરીએ છીએ એમાં કઈ દેશ જ્યાંથી માં કઈ આવ્યા છે ત્યાંના સંસ્કારો થોડાક અયોધ્યાથી વિપરીત હતા. એ તો માં કઈ અહીંયા આવીને પછી માં કૌશલ્યા માં સુમિત્રા સાથે રહી અને સરયુનું પાણી પીને સંસ્કારી બન્યા હતા. એટલે ઉપરથી કલર થઈ ગયો હતો, પણ અંદર પેલા સંસ્કારો થોડા દબાઈ ગયા હતા. એ આજે મંથરાએ ખોતરીને કાઢી નાખ્યા. પોતાના પિયરના સંસ્કારો પાછા આવ્યા. અને માં કઈ કહે, મંથરા તો બોલ, હું શું કરું, તું મને કહે. અને ત્યારે મંથરા કહે, હવે હું રહી દાસી. હવે જોજો એનું ચરિત્ર. હું તમારી દાસી, હું તમને કઈ થોડી ઉપદેશ કરી શકું. આ તો મને એમ થયું કે આ વાત તમને કહી દો એટલે કહેવા આવી, મારાથી થોડી તમને કઈ સલાહ દેવાય. માં કઈ કહે, નહીં, તું મને કે મારે શું કરવું. મારે જેલમાં નથી જવું. મારે મારા ભરત સાથે અયોધ્યામાંથી બહાર શું કામ હું નીકળું? તું કે મારે શું કરવું? ત્યારે મંથરા કે, મહારાણી, હે કઈ યાદ છે તમે મને ઘણી વખત કીધું છે કે યુદ્ધમાં મેં મારા દશરથની મદદ કરી હતી, એના પ્રાણોની રક્ષા કરી હતી. ત્યારે મહારાજે મને 2 વચન આપ્યા હતા, યાદ છે કે ભૂલી ગયા? દુખતી નસ દબાવી. તમને યાદ છે 2 વચન જે થાપણ તરીકે મારા દશરથ પાસે તમે મૂક્યા છે? હા, હવે યાદ આવ્યા. તો એ માંગવાનો દિવસ આવી રહ્યો છે. એ 2 વચન માંગો. મારા દશરથ પાસે તમારા જે 2 વચન બાકી છે એ માંગો. તો માં કઈ કહે, પણ વચનમાં મારે માંગવું શું? મંત્રા કહે, એ પણ મારે કહેવાનું, એટલી પણ તમને ખબર નથી પડતી? અરે એવું નાટક કરે છે મંત્રા. ઘડી કઈને ક્રોધ આવે, ઘડી કામ ઓળઘોળ થઈ જાય, ઘડી કેમ લાગે કે આ તો આમ એકદમ નજીકનું સ્વજન છે. મહારાણી, એ પણ મારે કહેવાનું કે વચન શું માંગવા? હા મંત્રા, કે ને. તો મંત્રા ત્યારે બોલી છે, મહારાજ દશરથ સાંજના સમયે તમારી પાસે આવશે. રોજ આવે છે, આજે પણ આવશે. ત્યારે
મહારાજ પાસે 2 વચન માંગજો જે તમારા બાકી છે. પણ એ 2 વચન માંગો એ પહેલા રાણી કૈકેયી યાદ રાખજો કે જ્યાં સુધી દશરથ રાજા રામના સોગંદ ન ખાય ને ત્યાં સુધી વચન નહીં માંગતા. પેલા રામના સોગંદ ખવડાવજો, પછી માંગજો. ભલે, પણ શું માંગવું? ત્યારે મંત્રાએ કીધું કે ભરતજીને રાજ અને રામને વનવાસ. 2 વચન એમાં આ માંગજો. પાથીએ તેલ નાખ્યું છે અને માં કૈકેયી સંપૂર્ણ રીતે મંત્રાના વશમાં થઈ ગયા છે. મંત્રાને અહીંયા લોભનું પ્રતીક કીધું છે. કામને મારી શકીએ, ક્રોધને મારી શકીએ, પણ લોભ મારવો એ માણસને મારી નાખે પણ આપણે એને મારી નથી શકતા. પહેલું વચન ભરતને રાજ, બીજું વચન રામને વનવાસ. અને આ વચન ત્યારે જ માંગજો જ્યારે રાજા સોગંદ લે રામના. અને મહારાણી આ વાતને જો મનાવવી હોય તો તમે આ જે વસ્ત્રો પહેર્યા છે ને એ ઉતારી નાખો. ફાટેલા વસ્ત્રો પહેરો, કાળા વસ્ત્રો પહેરો, વાળ બાંધ્યા છે ને ખોલી નાખો, છૂટા વાળ કરી નાખો, ઘરેણા ઉતારી નાખો અને કોપ ભવનમાં જાઓ. મંત્રાનો સંગ કરશું તો જીવનમાં કોપ ભવનમાં રહેવાનો વારો આવશે. માં કૈકેયીને કોપ ભવન સુધી મંત્રા લઈ જાય છે. એની તાકાત કેવડી! મહારાણીએ વસ્ત્રો ઉતાર્યા, ફાટેલા વસ્ત્ર પહેર્યા. આ રામકથા બતાવે છે કે ફાટેલા વસ્ત્ર કોણ પહેરે. વાળ ખુલ્લા રાખ્યા, કોણ વાળ ખુલ્લા રાખે રામકથાએ બતાવ્યું છે. ઘરેણા ઉતારી નાખ્યા. આજે દીકરીઓને કપાળમાં ચાંદલો કરવો પણ ગમતો નથી, હાથમાં બંગડી પહેરવી ગમતી નથી, પગમાં પાયલ પહેરવા ગમતા નથી. પણ આ અવસ્થા ક્યારે હોય એ રામકથા બતાવે છે. ઘરેણા ઉતારી નાખ્યા. અને મહારાણી કૈકેયીએ જ્યારે ઘરેણા ઉતાર્યા ત્યારે સીતાજીના પણ ઘરેણા ઉતરવાની તૈયારી થઈ ગઈ. વાળ ખુલ્લા મૂકી, કાળા વસ્ત્ર પહેરી, ફાટેલા વસ્ત્ર પરિધાન કરી, ઘરેણા ઉતારી અને મહારાણી કૈકેયી કોપ ભવનમાં બેઠા છે. સાયંકાળ થયો. રોજના નિયમ પ્રમાણે દશરથ રાજા આવ્યા. મંત્રા દરવાજે ઊભી છે. મહારાજે પૂછ્યું, ક્યાં છે કૈકેયી? મંત્રાએ કીધું, કોપ ભવનમાં. કેમ? અમે તો દાસી છીએ મહારાજ, અમને થોડી રાણીઓ કઈ વાત કરે. કેટલું ખોટું બોલે છે. બધું પોતે ઊભું કર્યું, પણ મહારાજને એમ કે છે કે અમે દાસી, રાણીઓ પોતાના હૃદયની વાત અમને ન કરે, અમારી એવી શું પાત્રતા? તમે જઈને પૂછો તો ખબર પડે કે એમને શું થયું છે. મને ખબર નથી. અને મહારાજ અંદર ગયા ત્યાં તો માં કૈકેયી જમીન ઉપર સૂતા છે. વાળ ખુલ્લા છે, વસ્ત્રો ફાટેલા છે, ઘરેણા નથી, જમીન ઉપર સૂતા છે. આ દ્રશ્ય જોઈને દશરથજીને બહુ ધક્કો લાગ્યો. આવીને માં કૈકેયીના ખભા ઉપર હાથ મૂકીને બોલવા જાય કે મહારાણી, ત્યાં તો સર્પિણી જેમ પૂંછડું મારે એમ હાથનો ઘા કરી નાખ્યો. દશરથજીને ધક્કો લાગ્યો. શું છે? વાત તો કરો. આ કોપ ભવનમાં આવવાનું કારણ શું? શું જોઈએ છે તમને? અરે મહારાણી, હું તો એક શુભ સમાચાર લઈને તમારી પાસે આવ્યો હતો અને તમે કોપ ભવનમાં છો. અરે આવતીકાલે આપણો રામ રાજા બનવાનો છે અને રાજ તિલક કરવાનું છે મહારાણી. આ બધું છોડી દો, નવા વસ્ત્રો પહેરો. કેટલી બધી તૈયારીઓ કરવાની બાકી છે. રાત બહુ થોડી છે અને વેશ બહુ ઝાઝા છે. મહારાણી, આ છોડી દો, ચાલો આપણે તૈયારી કરીએ. ત્યારે માં કૈકેયી કહે કે નહીં, હું નહીં આવું. અરે પણ તમને થયું છે શું?
દશરથજી બોલ્યા કે હા, હવે ખબર પડી કે રામ રાજા બનશે એ વાત મેં તમને નહોતી કીધી, કોઈ બીજા દ્વારા તમને ખબર પડી એટલે આ તમે નિશાણા ને. ભૂલ થઈ ગઈ, ક્ષમા કરી દો. આ બધા દોડાદોડમાં હું તમને કહી ન શક્યો, પણ આટલું બધું તો ના હોય ને રાણી. ચાલો, બહુ મોડું થાય છે અને મારો રામ રાજા બનશે ત્યારે તમારે જે જોઈતું હોય તે માંગી લો. અને ત્યારે માં કઈ બોલ્યા કે માંગી લો, માંગી લો, માંગી લો કરો છો, કોઈથી દીધું છે? આની પહેલા પણ 2 વચન આપ્યા હતા, એ હજુ બાકી છે દેવાના, અને તમે કહો છો માંગો. શું માંગવું તમારી પાસે? તમે દેતા તો નથી. અને ત્યારે દશરથજીના મુખે તુલસીદાસજી મહારાજે બોલાવ્યું છે, રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય પર બચન ન જાય. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય પર વચન ન જાય. મહારાણી, અમારા રઘુકુળની રીત છે, પ્રાણ જતા કરી દઈએ પણ વચનને જતું ન કરીએ. માંગો શું જોઈએ છે તમને? મને રામના સોગંદ છે, જો ન આપું તો. રામના સોગંદ લીધા કે હું રામના સોગંદ ખાઈને કહું છું, તમને જે જોઈતું હોય તે માંગો, હું આપીશ. આ મારા રઘુકુળની રીતિ છે. અને રામના જ્યાં સોગંદ લીધા ત્યાં મહારાણી કઈ બોલ્યા છે તો રાજન સાંભળો. સુતહી રાજ, સુતહી રાજ, મારા ભરતને ગાદી મળે. અને પ્રેમને વશ થઈ મોહમાં ઘેરાયેલા રાજા દશરથે કહી દીધું, જા આપી. મારું પહેલું વચન, સુતહી રાજ, મારા ભરતને ગાદી મળે. દશરથજી કહે આપી, રામના સુગંધ છે. નહીં મહારાજ, ઉતાવળ ન કરો, મારી બીજી વાત સાંભળો. અરે મને કાંઈ સાંભળવું નથી, તમે જલ્દી તૈયાર થાવ. તારે ભરતને ગાદી આપી છે, આપી દીધી, પણ તું હવે ચાલ જલ્દી. અને ત્યારે માં કઈ બોલ્યા, સુતહી રાજ પર રામ વનવાસી. આપશો? અને ત્યારે દશરથજી ઢળી પડ્યા, આ મેં શું કરી નાખ્યું? કઈ ભરતને ગાદી જોઈતી હોય તો હું આપવા તૈયાર છું, પણ રામને વનવાસ શા માટે? શું અપરાધ છે રામનો? મહારાજ, મને જોઈએ છે 2 વરદાન, એક નહીં ચાલે. અને મહારાજ ભૂલતા નહીં, તમે રામના સોગંદ ખાધા છે. મારા ભરતને રાજ મળે અને રામને વનવાસ મળે. તો દશરથજી કહે, નસીબ ફૂટી ગયું મારું કે મેં તને સોગંદ દીધા. કઈ જરાક તો વિચાર કરો, રામને વનમાં હું કેમ મોકલું? ભરતને રાજ જોઈતું હોય તો લઈ લો, પણ મારા રામને વનવાસ નહીં. કઈ કે વચન ન કરે, તમે કહો છો. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય પર વચન ન જાય. રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય પર મહારાજ, આ શબ્દો મારા નથી, તમારા છે. તમે તમારા મુખે બોલ્યા છો કે અમારા રઘુકુળમાં પ્રાણ ત્યાગી દીધા છે, પણ વચનનું પાલન કર્યું છે. અને ત્યારે મહારાણી કઈ બોલ્યા છે, નહીં અસત્ય સમ પાતક દૂજા, નહીં સત્ય સમ પાતક દૂજા, ગિરિ સમ હોઈ કોટિ કદૂજા, ગિરિ સમ હોઈ કોટિ. મહારાજ, અસત્ય સમાન કોઈ પાપ
તમે એમ કહો છો કે અમારા રીત પ્રમાણે વચન દઈએ તો અમે પ્રાણના ભોગે પણ પાડીએ છીએ, અને બીજી બાજુ તમે એમ કહો છો કે રામને વનવાસ ન આપો. આ બે કેમ બને? એક જ્ઞાનમાં એક જ તલવાર રહે, બે ન રહે. મહારાજ યા તો કહી દો કે હું વચનનું પાલન નહીં કરું, અને કરવું હોય તો બંને વચન પાડો મહારાજ. સુતહી રાજ રામ બનવાસો. અને મહારાજ દશરથની પગ નીચેથી જમીન ખસી ગઈ. મહારાજને એમ થયું કે હવે હું શું કરું? જો વચનનું પાલન ન કરું તો રઘુકુળની જે મર્યાદાઓ છે, રઘુકુળની કીર્તિ જે છે એને કલંક લાગે, અને આના વચન જો પૂરા કરું તો મારા રામને વનવાસ મળે. શું કરું? દશરથજી ભાંગી પડ્યા, ઢળી પડ્યા. ધરતી ઉપર ઢળી પડ્યા છે દશરથજી. માં કઈ માનતા નથી. દશરથજીએ માથા પછાડ્યા છે કે દેવી, ભરતને રાજ મળે તો બરાબર, પણ રામને વનવાસ શા માટે? રામને વનમાં ન મોકલો. માં કઈ કહે છે કે જ્યાં સુધી અહીંયા રામ છે ત્યાં સુધી મારો ભરત રાજા નહીં બને. માટે રામને વનવાસ અને ભરતને રાજ, આ તો તમારે આપવું જ પડે મહારાજ. અને દશરથ રાજા, એની અવસ્થા એવી કફોડી બની ગઈ છે કે નથી બોલી શકતા, નથી ચાલી શકતા, ધરતી પર ઢળી પડ્યા છે. આમ ને આમ રાત વીતી છે. સવાર પડી. આજ રાજ તિલક થવાનું છે. અયોધ્યાવાસી વહેલા જાગી ગયા. અવધના દરવાજે, રાજમહેલના દરવાજે ઊભા છે કે દરવાજો ખુલે, અમે અંદર જઈએ, અમારા રામનું રાજ તિલક થાય. આ બધું આમ બધાને ઉતાવળ છે. પણ રોજ દરવાજો વહેલો ખુલી જતો. આજે એના કરતા પણ વહેલો દરવાજો ખુલવો જોઈએ રાજભવનનો, પણ સૂર્યોદય થયો છતાં દરવાજો ખુલ્યો નથી. અયોધ્યાની ચિંતા વધવા લાગી કે આ શું થઈ રહ્યું છે. માં કૌશલ્યા આરતીની થાળી તૈયાર કરવા જાય તો હાથમાંથી આરતીની થાળી પડી જાય છે. અબીલ ગુલાલ લેવા જાય તો અબીલ ગુલાલ ઢોળાવા લાગ્યા છે. માં કહે આવા આક્ષેપોનો કેમ થાય છે? પણ કોઈને ખબર નથી કે માં કઈ આ બધું કર્યું છે. એમાં સુમંતજી રાજભવનના દરવાજે પહોંચ્યા એટલે અયોધ્યાના લોકોએ સુમંતજીને વાત કરી કે સુમંતજી એ મહામંત્રી છે અયોધ્યાના, વર્ષોથી સેવા કરે છે. સુમંતજી જાણો ને કે આજે ભવનનો દરવાજો કેમ નથી ખુલ્યો? મારા દશરથ હજુ જાગ્યા કેમ નથી? શું થયું છે રાજભવનમાં? રાજભવનમાં વાતાવરણ આટલું શાંત કેમ છે? સુમંતજી જાઓ જલ્દી. સુમંતજી અંદર ગયા. આવીને જાણ્યું તો